श्रीसन्तरामगुरुवर्यमचिन्त्यमूर्तिम् ह्यज्ञानकाननविनाशनहव्यवाहम् उत्साहवर्धनमहं तु चतुःफलाय नमामि भक्तिभिरजं तनुवाङ्मनोभिः। जय महाराज। સાધક મિત્રો, પવિત્ર શ્રાવણ માસ સૌના હૃદયમાં શ્રાવણ માસની પવિત્રતા માટે એટલો જ આદર છે અને અગાઉથી જ એનો ઉત્સાહ હોય. શ્રાવણ મહિનો આવ્યો, શું કરીશું? શિવ ઉપાસના તો છે જ, અને એની સાથે સાત્વિકતા, સંયમ, સદાચાર, ઉપવાસ, વ્રત, જપ, આવા ધાર્મિક પવિત્ર કાર્યો શ્રાવણ મહિના માટે ખૂબ જ લોક હૃદયમાં સ્થાન પામેલા છે. આપણે સૌ યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની છત્રછાયામાં છેલ્લા થોડા વર્ષોથી આપણે યોગનો અભ્યાસ કરી રહ્યા છીએ, સાધના કરી રહ્યા છીએ. તો એ યોગ અને યોગની પરંપરા આપણા વૈદિક ઋષિઓમાંથી ઉત્પન્ન થયેલી છે, એમાંથી આવી છે, અને એ ઋષિઓનું પ્રદાન છે. અને એમાંય યોગની આખી વિદ્યા અને એના આસનોની બાબતમાં પતંજલિ એ મુખ્ય સ્થાન ધરાવે છે. અને યોગ દર્શન એ પતંજલિના નામથી જ લગભગ પ્રસિદ્ધ થયેલું છે. 6 દર્શનો છે, એમાં યોગ દર્શન અને યોગ દર્શનના પ્રણેતા પતંજલિ ઋષિને કહ્યા છે. તો આ પતંજલિ ઋષિએ સૂત્રાત્મક રીતે યોગની જે ક્રિયાઓ છે એ વ્યક્ત કરી છે. માત્ર સૂત્ર જ, જે વસ્તુ કહેવી છે એટલી જ વાત, એમાં કોઈ કરતા નહીં હોય, ક્રિયાપદ પણ નહીં હોય. માત્ર જે મૂળ વાત કહેવી છે, જે મૂળ ક્રિયા છે, એની જ આજ્ઞા, એનો જ ભાવ એ સૂત્રની અંદર દર્શાવ્યો છે. એટલે સૂત્રાત્મક રીતે આપણે એનું પઠન કરીશું, એનો અભ્યાસ પણ કરીશું. બનશે ત્યાં સુધી રોજ એક જ સૂત્ર લઈશું અને એક સૂત્રનો અભ્યાસ કરીને એની ઉપર જ આપણી ધ્યાનની પ્રક્રિયા આરંભીશું. તો આવી સરસ શિબિરનું આયોજન, અને આપ સૌ ઉત્સાહથી એમાં જોડાયેલા છો. તો આવા યોગ માર્ગદર્શન, યોગની પ્રક્રિયાઓ સૂત્રાત્મક રીતે કેવી રીતે મનને એકાગ્ર કરવું, કેમ અંતર્મુખ થવું, અને એની અંદર કેવા અનુભવો કરવા, કેવા અનુભવ થશે, એનું સુંદર માર્ગદર્શન પતંજલિ યોગ ઋષિ પતંજલિએ આપ્યું છે. એ યોગ દર્શન ઉપર ત્યાર પછી તો અનેક સાધક મહાપુરુષોએ પોતપોતાના અનુભવો બતાવેલા છે. અને એ અનુભવો એટલા બધા છે, એની અંદર વૈવિધ્યતા છે, અને વૈવિધ્યતાની અંદરથી આપણે એના સારભૂત જે કંઈ એના અર્થ છે એનો આધાર લઈને આપણે એનો અભ્યાસ આ શ્રાવણ માસ દરમિયાન કરવાના છે. ખૂબ જ ભાવપૂર્વક જે રીતે અહીંયા એનું આયોજન થયું છે, આયોજન કરી રહ્યા છે, આપણે સૌ એના અભ્યાસીઓ છીએ.
અને એમાંથી આપણે યોગને, યોગના દર્શનને, યોગનું દર્શન આપણે કરી શકીશું. આપણા પોતાની અંદર યોગ શું છે એનું પણ દર્શન થશે. અને યોગનું દર્શન આપણા પોતાની અંદર જ અભ્યાસ દ્વારા આપણે કેળવીશું, મેળવીશું. જો એક ઉત્સાહ હશે આપણી પાસે તો આ વિષયને આપણા જીવનની અંદર આપણે સાર્થક કરી શકીશું. મહર્ષિ પતંજલિએ જે મૂળભૂત માર્ગદર્શન આ સૂત્રાત્મક રીતે આપણને આપ્યું છે એ ખૂબ જ અલૌકિક છે. અને આધ્યાત્મિક માર્ગે જોઈએ તો એમાં આત્માનુભૂતિ અને યોગનું દર્શન, અને એમાં જે સળ દર્શન છે એમાં સાંખ્ય અને યોગ, સાંખ્ય દર્શન અને યોગ દર્શન આ બંને અત્યંત નિકટના છે. એટલે આપણા પોતાના શરીરની અંદર જ્યારે આપણે ધ્યાનમાં હોઈએ ત્યારે શરીર ભાવ ધીરે 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 વિસ્મૃત થતો જાય ને માત્ર આત્મભાવ રહે ત્યાં સુધીનું આપણી અંતર્મુક્તા, ધ્યાનમાં પ્રવેશ, એનો અભ્યાસ, એના વડે જ આપણે ખૂબ જ સમજીશું, શીખીશું, સાંભળીશું. તો જરૂરથી જે શિબિરમાં જોડાયા છે એનો તંતુ સતત જળવાઈ રહેવું જોઈએ, એનું સાતત્ય. બને ત્યાં સુધી એક પણ દિવસ ચૂક્યા સિવાય રોજનો રોજ અભ્યાસ કે જે એક પછી બીજા સૂત્રની સાથે અનુસંધિત હોય. જો એક દિવસ પણ ખંડિત થશે તો એનું જે સાતત્ય છે એમાં ક્ષતિ આવશે. એટલે આપ સૌને એકાગ્રહ પ્રારંભથી પૂર્ણાહુતિ સુધીના બધા જ દિવસોમાં ઉપસ્થિત રહેવા માટેનો આગ્રહ રાખજો. કોઈ પણ વિઘ્ન આવે કે કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો એનું સમાધાન કરી અને આ શિબિરના સમયને સાચવી લેશું તો જરૂર આપણે પતંજલિના એ સંદેશને ખૂબ જ સાર્થક કરી શકીશું. જય મહારાજ. ઓમ શરણાગત દિનાર્થ પરિત્રાણ પરાયણ અનુજ્ઞામ દેહિ મામ તાત યોગાભ્યાસાય યોગિનામ યોગેન ચિત્તસ્ય પદેન વાચાં મલમ શરીરસ્ય ચ વૈદ્યકેન યોપાકરોત્તમ પ્રવરમ મુનીનાં પાતંજલિ પ્રાંજલિરા નતોસ્મિ. જય મહારાજ. પૂજ્ય મહારાજ શ્રીના સાનિધ્યની અંદર અધિક માસની ધ્યાન શિબિર, ત્યારબાદ કલ્પવાસની ધ્યાન શિબિરનો આનંદ લીધા પછી શ્રાવણ માસને પણ ધ્યાન શિબિર તરીકે ઘોષિત કરી, જેનો આનંદ એક સંદેશા રૂપે આપ સૌને પ્રાપ્ત થયો જ હતો કે શ્રાવણ માસ પણ ધ્યાન શિબિર તરીકે હવે રૂપાંતરિત થઈ છે. સુયોગમની અંદર જે અભ્યાસક્રમ સાધકોને અપાય છે તે સમગ્ર યોગાભ્યાસ એ મહર્ષિ પાતંજલિ આપેલ અષ્ટાંગ યોગનો અને પરમ પૂજ્ય યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજે
યોગ રત્નમાં પણ જે અષ્ટાંગ યોગ આપણને પ્રસાદી રૂપે આપેલ છે તેના સંગમ રૂપે જ આપણે આગળ વધી રહ્યા છે. તો યોગીરાજ અવધૂતે પણ પાતંજલ ઋષિને જ્યારે પોતાના સંવાદની અંદર લક્ષ્મણદાસજી મહારાજને યોગ વિદ્યા અર્પણ કરતી વખતે સાથે લીધા હોય તો આપણે પણ હવે આ સમગ્ર અભ્યાસક્રમ જેનું ધીમે ધીમે એક સરસ માળખું બનતું ગયું, બેઝિક્સની બેચો, શારીરિકના નિયમથી જે કંઈ પણ વ્યાધિઓ હોય તેને દૂર કરતી બેચો અને આગળ યોગાભ્યાસમાં આગળ વધતા એ જિજ્ઞાસુ સાધકોના જે પૂર્વજન્મના સંસ્કારોથી એ પ્રેરાઈને આ યોગ ભૂમિની અંદર જ્યારે સાધનાપદ નામના અભ્યાસક્રમની અંદર જ્યારે જોડાય છે કે જે સાધનાપદ નામકરણ પણ એ પાતંજલ યોગ દર્શનનો જ એક પાદ છે જેને સાધના પાદ તરીકે ઓળખાય છે. એનાથી જ પ્રેરાઈને આપણે પણ તેનું નામકરણ સાધનાપદ કે સાધનપાદ તરીકે ઓળખીએ છીએ. તો આ વખતે પૂજ્ય મહારાજશ્રીની નિશ્રામાં તેમના સ્વમુખે આવો અષ્ટાંગ યોગથી ઉપર ઉઠીને કે જ્યાં યમ નિયમ આસન પ્રાણાયામ એ પ્રત્યાહાર રૂપી બહિરંગ સાધનાઓ કરી બચાઈ જીવનમાં તેને માણી અને હવે જ્યારે અંતરંગ યાત્રા આપણે કરી રહ્યા છીએ જેને ધારણા ધ્યાન અને સમાધિ કહી, એ સમાધિ શું છે, એ સમાધિનું સ્વરૂપ શું, તેના લક્ષણો શું, તેના માટે પણ પૂર્વ તૈયારીઓ શું, એ બધું શાસ્ત્ર સંમત રીતે આ ઋષિ પ્રસાદને હવે આરોગ્ય પૂજ્ય મહારાજના સાનિધ્યથી તો થોડીક રૂપરેખા સમજી લઈએ આ સમગ્ર કાર્યક્રમની. પૂજ્ય મહારાજશ્રીએ તો જે સંદેશો આશીર્વાદ રૂપી આપ સૌને આપ્યો એમાં નિયમિતતા એ પ્રથમ પગથિયું છે. તો નિયમિત અવશ્ય રહેવું, તો જ આ ક્રમશ ચાલતા સૂત્રોમાં તમને સારી એવી રુચિ અને એક આંતરિક પ્રગતિનો નિત્ય બોધ થશે. તો શરીરના તલથી મનના તલથી જે કંઈ પણ અભ્યાસો આપણે કર્યા પણ એ મૂળ પુરુષ, એ મૂળ પ્રકૃતિઓ શું છે, આ મનુષ્ય શરીર, તે પહેલાની યોનિઓ, આ ઉત્ક્રાંતિઓ, કોઈ જ ન હતું ત્યારે શું હતું, આ બધા જે પ્રશ્નો થાય છે તો ત્યાંથી મૂળ પુરુષ, એ મૂળ પ્રકૃતિઓ, એના સંયોજનથી આ સમગ્ર સંસારની ઉત્પત્તિ થઈ. પણ એ ઉત્પત્તિનો જે વિસ્તાર થયો, કઈ રીતે થયો, શું હતું સૌ પ્રથમ, આ બધું ધીમે ધીમે ક્રમશઃ જે અમુક શબ્દોથી આપણે વાકેફ છીએ કે યોગ, પ્રાણાયામ, આસન, પણ ખરા અર્થમાં જ્યારે પાતંજલ ઋષિએ આ 4 પાદો આપણને આપ્યા, સમાધિપાદ જે સૌથી પ્રથમ સોપાન છે, બીજો
સાધનપાદ, ત્રીજો વિભૂતિ અને ચોથો કૈવલ્યપાદ. તો એમાં સૌથી પહેલા સૂત્રમાં જ આટલો અભ્યાસ કરવા છતાં પણ આપણને આશ્ચર્ય થાય એવું પ્રથમ સૂત્ર મૂકી દીધું. અથ યોગાનું શાસનમ. હવે યોગનું અનુશાસન હવે આરંભીએ છીએ. તો કેવું આશ્ચર્ય થાય કે અત્યાર સુધી કરેલું શું? આટલા બધા અભ્યાસો, આટલી બેચો, તો ત્યાં હવે એ અંતરંગ સાધનાઓ ને પૃષ્ઠભૂમિઓ જે આપણે પૂર્વમાં શરીર મનને કેળવીને કરી, આહારથી શુદ્ધિકરણ કરી અને જે એક પાત્ર બન્યું, એ પાત્રથી હવે ખરા અર્થમાં યોગ અને એનું અનુશાસન ધીમે ધીમે ક્રમશઃ સૂત્રોમાં આપણને જાણવા મળશે. પાતંજલ ઋષિ એક વૈજ્ઞાનિક છે એવું કહું તો પણ ચાલે. તેમને કોઈ એવું દર્શન, કોઈ એવી વાત અટપટી નથી કરી, સીધી જ વાત. તેમના વિશે પણ ઘણી બધી લોક માન્યતાઓ છે કે તે આવી રીતે જન્મ્યા, આ હતા તેમના મા બાપ વગેરે વગેરે. એ બધાની અંદર એ માન્યતાઓ જ છે, એટલે બહુ સ્પષ્ટીકરણ હું એના નહીં આપું. એ જે માન્યતાઓ છે, એ જે લોકોક્તિઓ છે, એને પ્રણામ. પણ તેમના જીવનકાળ દરમિયાન જે કંઈ પણ આપણને પ્રાપ્ત થયું આ સૂત્રો થકી, એ અગત્યનું છે. તેથી એ લોક હૃદયમાં બેઠેલા છે, તેથી એ આપણી વચ્ચે છે અને અત્યારે તેમના કહેલા આ સૂત્રોમાંથી આપણે પ્રસાર થઈ રહ્યા છે. તો આ ચારેય પાદમાં શ્રાવણ મહિનાની અંદર આ 30 દિવસ દરમિયાન પ્રથમ પાદ સમાધિપાદ માંથી આપણે પસાર થઈશું. તેમાં ઘણા બધા શબ્દ પ્રયોગો જે આપણે સૌ જાણીએ જ છીએ, તે શબ્દ પ્રયોગો ને પુષ્ટિઓ બહુ સારી રીતે મહર્ષિ પાતંજલિ આપણને આપશે કે યોગ શું, ખરા અર્થમાં યોગ શું, ચિત્ત કોને કહેવાય, ખરા અર્થમાં વૃત્તિઓ કેટલા પ્રકારની છે, તેનો નિરોધ કઈ રીતે થઈ શકે, સારી વૃત્તિ કઈ, ખરાબ વૃત્તિ કઈ, સારી વૃત્તિ ધારણ કર્યા પછી જે ખરાબ વૃત્તિઓને દૂર કરી અને અંતે સારી વૃત્તિનો પણ, જેને સુટેવ કહેવાય, કુટેવ દૂર કરવા માટે જે સુટેવો કરીએ અને પછી અંતે એ સુટેવોનો પણ નિરોધ, તેને પણ ત્યાગી દેવાની છે. અને એમ કરતા કરતા એ સભી જ સમાધિ સુધીની પ્રથમ પાદમાં 51 શ્લોકમાં આપણને પસાર કરશે. તો ખૂબ ભાવથી તેની અંદર ઉતરીશું. આની રચના થોડીક એવી રીતે કરી છે, જે આપણે એક સુયોગમમાં પૂજ્ય મહારાષ્ટ્રની પ્રેરણાથી, કે મહિનાને આપણે 4 અઠવાડિયામાં વિભાજિત કરીએ છીએ સૂત્રોને. પ્રથમ અઠવાડિયામાં લગભગ 11 સૂત્રો રહેશે. ત્યારબાદ ક્રમશઃ જેવી રીતનો સમજણનો ગાંઠ એની અંદર પ્રવેશ કરતા, તેનું અનુસંધાન કરતા, તેને જાણતા, જીવતા થઈશું. એ રીતનું એ સૂત્રો તેમાં વિભાજિત કરતા જઈશું. પણ પ્રથમ આ અઠવાડિયું આપણે 11 સૂત્રોમાંથી ધીમે ધીમે પસાર થઈશું. એક એક સૂત્ર, તેની અંદરના જે કંઈ પણ શબ્દ પ્રયોગો, તેની વ્યાખ્યાઓ એ અપાતી જાય, તેને આપણે માણવાની રહેશે. તો સૌ પ્રથમ સામૂહિક પ્રાર્થના થશે. એ સામૂહિક પ્રાર્થના બાદ જે મારા શ્રી પધારશે, એટલે સૌ પ્રથમ જે આ પ્રારંભિક ઇન્ટ્રોડક્ટરી સ્પીચની અંદર મેં 2 પ્રાર્થનાઓ કરી, એ પ્રાર્થનાઓ પૂજ્ય મહારાજ શ્રી કરાવશે.
જે મૂળ બે પુરુષો આપણા યોગીરાજ અવધૂતજી અને મહર્ષિ પતંજલિને સમર્પિત પ્રાર્થનાઓ હશે. ત્યારબાદ 51 સૂત્રનું ગાન કરવામાં આવશે. જ્યાં સુધી એ શબ્દોથી પરિચિત ન થઈએ, જ્યાં સુધી એ શબ્દોથી આપણે ફેમિલિયર ન થઈએ, સારી રીતે તેનો સારો ઉચ્ચાર ન કરી શકીએ, ત્યાં સુધી માત્ર શ્રવણ કરવું. દ્રષ્ટિ ઓનલાઈન સાધકોને જે પાતંજલ યોગ દર્શનની PDF આપવામાં આવશે અને ત્યાં યોગ સદનમાં સૌની જોડે જે યોગ દર્શન પુસ્તિકા આપેલી છે તે સામે રાખીને એ સૂત્ર જ્ઞાન જે થાય તેમાંથી પસાર થવાનું રહેશે. અને ત્યારબાદ પ્રથમ દિવસે એ પ્રથમ સૂત્રમાંથી જે મહારાજશ્રી એ સૂત્ર ગવડાવે તો સામે ગાવાનું સ્પષ્ટ ઉચ્ચાર સાથે. જ્યાં સુધી ન ફાવે ત્યાં સુધી મનથી પણ ગાજો. અને પછી તેની ઉપર જે કંઈ પણ આપણને એક સમજણ આપે તેમાંથી પસાર થઈ અને એનો એ સમજણનો જે અર્ક નીકળશે એ સૂત્રમાંથી પણ જે એક એસન્સ નીકળશે. સૂત્ર જાણે ફૂલ છે અને ફૂલની જે એક સુગંધ રૂપી જે કંઈ પણ પ્રાપ્ત થશે એ જ એ દિવસનું ધ્યાન સૂત્ર રહેશે. એટલે સામે રહેલું સૂત્ર પણ કદાચ ધ્યાન બની શકે છે અથવા કોઈ અદ્રશ્ય સૂત્ર પણ એમાંથી પૂજ્ય મહારાજશ્રી આપણને પ્રાપ્ત કરાવે. તેનું અનુસંધાન કરી તેની અંદર સ્થિર થઈને તેનો અનુભૂતિ કરીને છેલ્લે આત્મવંદનાઓ સાથે જે પ્રાર્થનાઓની PDF હું આપ સૌને મોકલી આપીશ. તેમાંથી પસાર થવાનું રહેશે અને આ રીતની આપણી યાત્રાઓ રહેશે. આ પ્રથમ સપ્તાહના અંતિમ દિને એટલે કે સોમવારથી સ્ટાર્ટ થાય છે તો રવિવાર એ આપણો રિવિઝનનો રહેશે. જેટલા પણ પ્રથમ સપ્તાહમાં સૂત્રો થયા છે તેની અંદર રહેલા નાના નાના જે કંઈ પણ શબ્દો છે જે જીવનનો એક ભાગ છે, જીવન રૂપાંતરણ એક સાચી સમજથી કરાવનાર છે, એ સૂત્રોને કેટલા અંશે સમજ્યા, એની કેટલી સમજણ આપણને પ્રાપ્ત થઈ છે કે નથી થઈ તેની ચકાસણી એ અંતિમ સપ્તાહના રવિવારે લગભગ 3-4 રવિવારે જ આપણને પ્રાપ્ત થશે. તો એની અંદર કરવાની રહેશે. એમાં પ્રશ્નોત્તરી પણ કરી શકો છો, જિજ્ઞાસાઓ પણ પ્રગટ કરી શકો છો. અને એક વિનંતી છે, પાતંજલ યોગ દર્શન ખૂબ લોકભોગ્ય છે, તો મહેરબાની કરી બહુ મોટા મોટા ગ્રંથો કે કોઈ ફલાણા વ્યાખ્યાકારે આ કર્યું છે, આ છે, બધું જ સારું છે, પણ પાતંજલ ઋષિ જે આપણને સીધા સૂત્રો આપ્યા છે એ જ સૂત્રોને આત્મસાત કરવાની કોશિશ પૂજ્ય મહારાજશ્રી જે કરાવે એક જીવંત ગુરુના સાનિધ્યથી, એ આંખથી એ બોલેલા શબ્દો નહીં પણ એ સૂત્રો જાણે પાતંજલ ઋષિ જ આપણને કરાઈ રહ્યા છે એવા ભાવ સાથે જો એને જીવવાની, માણવાની, અનુભવવાની કોશિશ કરીશું તો ચોક્કસ એ બીજા બધા જ ટીકાકારોએ જે પણ એ વિદ્વાનોએ આપણને એ અર્પ્યું છે પણ એક સાચા વિવેકથી એ સાચા જ્ઞાનની અનુભૂતિ એ જીવંત ગુરુના શરણમાં કરવી એક અનૂઠો લાવો છે જેનો આનંદ લેવો આપણે જોઈએ, ન કે બીજી રીતે ચૂકી જઈએ. તો બહુ અને કોમ્પ્લેક્સ નહીં બનાવી દેતા, બહુ સિમ્પલી આપણે આગળ વધીશું. કંઈ પણ આ બાબતે આપની મૂંઝવણ હોય સત્રના અંતમાં અથવા પૂર્વમાં આપ એ પ્રશ્નરૂપી અગાઉથી જણાવી શકો છો, અથવા તો જ્યારે પૂજ્ય મહારાજશ્રી પણ પૂછે કે કોઈ પ્રશ્ન, કોઈ પ્રતિપ્રશ્ન, કોઈ જિજ્ઞાસા તો તમે પૂછી શકો છો. સ્પેશિયલ સત્ર તો
ચોક્કસ રાખીશું જ. તો આ રીતના ધીમે ધીમે આ શિબિરના ચરમ અવસ્થા સુધી પહોંચવાનો એક શુભ સંકલ્પ સાથે જ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને નિયમિતતાથી યોગ સદનમાં પધારજો. અને ઓનલાઈન સાધકોને ખાસ કે 4:30 ઇન્ડિયાના ટાઈમે અમે સંકલ્પ તો કરી જ દઈશું કે આપ સૌ પણ જ્યારે 9 વાગે ઇન્ડિયાના ટાઈમે એ પ્રીમિયર થાય તો અચૂક એની અંદર જોડાજો અને મહર્ષિ પતંજલિ રચયિતા જેના છે એ આ યોગ દર્શનની પ્રસાદીઓ તમે આત્મસાત કરો. એ જ ભાવ સાથે સૌને ખૂબ ખૂબ ફરીથી એક આનંદ સાથે શુભકામનાઓ. જય મહારાજ.